નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા શહેરમાં ધોરણ 6માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ બનાવ્યું વાસણ ધોવાના લિક્વિડનું એટીએમ મશીન. નયન રવજીભાઈ પરમાર નામના વિદ્યાર્થીએ આ મશીન બનાવ્યું. કહેવાય છે ને કે અડગ મનના માનવીઓને હિમાલય પણ નડતા નથી. લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરવા આ વિદ્યાર્થીએ ભારે જહેમત બાદ આ એટીએમ મશીન તેમણે બનાવ્યું અને આ મશીન હાલમાં રાજુલા શહેરમાં સરસ્વતી વિદ્યાલયની બાજુની શેરીમાં મૂકવામાં આવેલ છે. ત્યાં આપ આ મશીનનું ડેમોન્સ્ટ્રેશન જોઈ શકો છો. આપને જોઈતું જે પ્રમાણમાં જોઈએ તે મુજબ લિક્વિડ ખરીદી શકો છો અને લોકલ ફોર વોકરનું આ સૂત્ર આ વિદ્યાર્થીએ સાર્થક કર્યું. દર વખતે પ્લાસ્ટિકની બોટલ ખરીદવાથી પ્લાસ્ટિકની બોટલો મોંઘી પડતી હોય અને આ મશીન કોઈ પણ વ્યક્તિઓ ખરીદશે તો બહેનો પોતાના પગ પર ઊભા રહી શકશે. આ બંને વસ્તુ ધ્યાનમાં રાખી અને આ બાળક દ્વારા આ એટીએમ મશીન બનાવવામાં આવ્યું છે. રસ ધરાવતી વ્યક્તિઓએ નીચે આપેલા નંબરમાં સંપર્ક સાધી શકો છો અને વિશેષ વિગત આપ મેળવી શકો છો. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આ મશીન બાબતે મશીન બનાવનાર બાળકે શું કહ્યું આવો જોઈએ. આ બાળકના મોઢે જ શું કહ્યું બાળકે. મારું નામ નયન રવજીભાઈ પરમાર છે. હું જવાહર નવોદય વિદ્યાલય અમરેલીમાં ધોરણ 6માં અભ્યાસ કરું છું. મેં જોયું કે વાસણ ધોવાના લિક્વિડમાં વપરાતી બોટલ મોંઘી પડતી હતી અને પેકેજિંગનો ચાર્જ ઘણો લાગતો હતો. આથી લોકોને મોંઘું પડે તે માટે અમે પ્લાસ્ટિકની બોટલ પર્યાવરણ માટે પણ પ્રદૂષિત હતી. તે માટે અમે 10થી 15 મહિના મહેનત કરી અને આ મશીન બનાવ્યું. આ મશીનમાં 5 કે 10ના સિક્કા નાખવાથી મોબાઈલ પર QR સ્કેન કરીને લિક્વિડ મેળવી શકો છો. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી મેં આ મશીન બનાવ્યું છે. ભવિષ્યમાં આમાં પણ આવા બીજા 1-2 પ્રોજેક્ટ મારા મનમાં છે જે હું એના પછી રજૂ કરીશ. કોઈ પણ ભાઈઓ અથવા બહેનોને ઘરે બેઠા સોસાયટીમાં આવું એટીએમ મૂકીને પૈસા કમાવવો હોય તો તે શ્રેયા રાજુલાનો સંપર્ક કરવો. આ મશીનમાં કોઈ પણ વ્યક્તિની જરૂર પડતી નથી.